સો અમે બધા ગામડે આવ્યા છો બહુ ટાઈમ પછી અને વિચાર્યું આજે ગામડે અમે લોકો આવ્યા છો તો આજે એક પ્રોગ્રામ રાખીએ કાતળી બનાવવાનો. તો આજે અમારો આખો દિવસ કાતળી બનાવવાનો છે. તો હું તમને બ્લોગમાં આગળ બતાવીશ અમારી કાતળી બનાવતો વિડીયો. જો અહીંયા ગામડામાં મમ્મી ચૂલો બનાવ્યો અને ભાઈ સળગાવો. લાઈસ જ તો નતો જો તપેલું તગારું ચડાવી દીધું. હા ગાઈસ, અને આવા પાણી નાખી પછી પહેલાં બટાકા બાફવા મૂકશું પછી કાતળી બનાવીશું. અને જો ગાઈસ હવે કાતળી હવે બફાવા મૂકી અમે લોકોએ. બફાઈ જશે એટલે અમે ફટાફટ આને સૂકવા મૂકશું કારણ કે આ વધારે બફાવી ના જોઈએ. देखो गाइस फाइनली हमारी कातरी तैयार થઈ ગઈ છે. અને ભૂખડ દેખો હજુ તો નાખી જ છે, ખાવાનું ચાલુ કરી દીધું છે. ખાવી તો પડે જ ને, મજા આવે ખાવાની ને યારી. એટલે ઓળખતો આપણે કિચન કરી ગયો છોકરો. જો ગુડી કાતળી સૂકવો. હા બેટા મોટું નહીં આવે ટેન્શન મત લે. હો ના હોય તો શરમ આવે. જો ગાઈસ રોશની છે ને કાતરી સૂકવે છે. હવે એને છે ને ધંધે લગાડી દીધી છે. 2 દિવસ ગાઈસ ગામડે આ જ કરવાનું, કાતળી જ બનાવી કરવાની અને આમાં આખા અમદાવાદમાં વેચવાની. આપણે ખાવાની ખવડાવવાની. ખાવાની ખવડાવવાની બધાને. સ્ટાર્ટ. ગાઈસ જ્યારે મેં કોરોનામાં હતા ને ગામડે તારે અમે કાતળી બનાવી હતી. તારા એના પછી અમે કેટલા 7 વર્ષ પછી હવે કાતળી બનાવવા બેઠા હો. વિચાર કરો. અને આજે 3-4 દિવસ તો અમારે આ જ રહેશે. રોજ વ્લોગ આવશે, દેખી લેજો તમે. જો ગાઈસ હવે મોટી મમ્મીનો વારો આવ્યો હો. મોટી મમ્મી મજા આવો. એમાં શું મજા લેવાની હોય ને? મજા જ આવે. જો 2 ખાટલા તો થઈ ગયા, આ ત્રીજો ખાટલો ભરાયો, હજુ તો બી શેકાયો. જુઓ ભાઈ બેઠા બેઠા સોલ ના એવું. જો ગાઈસ અમે લોકો 4 ખાટલા ભર્યા છે. હવે બીજો ખાટલો માં બાય ભરવાની. બાય કેવી મજા આવે ખાટલી પથરવાની? આવે છે ને? જલ્દી જલ્દી કામ કરે દવા પછી આપણે ફેશિયલ કરવાનું હોય. જો ગાઈસ અમે લોકો ગુલ્ફી વેચવા આવી તો ગુલ્ફી ખાઈએ. હા ભાઈ આપણે 5 લેવાની હો, લઈ લેજો પૈસા. આ નીકાળી નાખો. આ તો બહુ નાનો નહીં આવ્યા તમે તો આલો. લે બાય બાય તને ગુલ્ફી આલો. જો ગાઈસ અમારી કાતળી હવે બની ગઈ. જો સુકાઈને કેવી થઈ ગઈ. જો બનાવી હતી કેટલી ને થઈ કેટલી.